સ્વામિનારાયણ સંતના બ્રહ્મ સમાજ વિરુદ્ધ નિવેદનને લઈને ભૂદેવો લાલઘુમ વિવાદ વકરતા સ્વામી ઢીલા પડ્યા। ભગવાન પાસે પ્રાર્થના કરીએ એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય। બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો પરંતુ દાન સ્વીકારે છે। કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના આ પ્રકારના બફાટને લઈને ભૂદેવોમાં આક્રોશ ફાટી નીકળ્યો। માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માંગે। ત્યારે રાજકોટમાં પણ સૂર્યપ્રકાશ સ્વામીને લઈને ભૂદેવો લાલઘુમ જોવા મળ્યા। વિવાદિત નિવેદનને લઈને વિરોધ કર્યો। માફી નહીં માંગે તો આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી। વિવાદ વકરતા જ માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામી નરમ પડી ગયા અને ભૂદેવોની માફી માંગી લીધી। બ્રહ્મ સમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત આવ્યો। પોતાના વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી। ભગવાન પાસે પ્રાર્થના કરીએ એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે। એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે।